ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે જેતપુર પાવીનગરમાં ભવ્ય ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી। રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। આજે પાવી જેતપુર ખાતે નગરજનો અને આસપાસના ગામોના આગેવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી અને એનું એકમાત્ર કારણ કે ભારતના કાશ્મીર રાજ્યના પહેલગામની અંદર 27 જેટલા નિર્દોષ નાગરિકોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ શહીદ કરેલા અને એના કારણે દેશભરની અંદર પાકિસ્તાન સામે પગલાં લેવા માટે જબરજસ્ત લોકજુવાળ બન્યો હતો અને એને ધ્યાનમાં રાખી અને ભારતીય સેનાઓના જવાનો અને ભારતની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી પાકિસ્તાન સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને એર સ્ટ્રાઇક કરી આતંકી અડ્ડાઓનો ખાત્મો બોલાયો। એનાથી છંછેડાઈને પાકિસ્તાને એનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં જે ભારતીય સેનાઓએ છે એ ભારતીય સેનાઓએ એના જડબાતોડ જવાબ આપી અને માત્ર 3 જ દિવસની અંદર પાકિસ્તાન યુદ્ધ વિરામની સ્થિતિએ આવી ગયું। એટલે આ જે દેશના નાગરિકો, દેશની જનતા ભારતીય સેનાઓને સલામ કરે છે અને એમની જે એને બિરદાવવા માટે આજે તિરંગા યાત્રાના માધ્યમથી દેશભરમાં આ યાત્રાઓ નીકળી રહી છે અને પાવી જેતપુર ખાતે પણ આજે આ યાત્રા કાઢવામાં આવી।